સુરતમાં સિવિલ હોસ્પિટલના તબીબ પર હુમલાના મુદ્દે નેપાળી સમાજના આગેવાનોના સિવિલ તંત્ર પર આક્ષેપ છે. તબીબની બેદરકારીને કારણે દર્દીનું મોત થયું હોવાનો આરોપ છે. દર્દીના મોત મામલે સિવિલના આરએમઓએ પણ નિવેદન આપ્યું છે. સિવિલ તંત્રની બેદરકારીના આરોપ તેઓએ ફગાવ્યા. તબીબી સારવારમાં કોઈ જ બેદરકારી નહોતી તેવી વાત તેઓ કરી રહ્યા છે. નેપાળી યુવકના મોત બાદ નેપાળી સમાજમાં ભારે આક્રોશ છે. નેપાળી સમાજના ઉપપ્રમુખનું કહેવું છે કે સિવિલ તંત્રની ગંભીર બેદરકારીથી મોત થયું છે. સાથે જ સમગ્ર મામલે તટસ્થ તપાસ થાય અને મૃતકને ન્યાય મળે તેવી માંગ છે. બીજે વિનય નામના છોકરો અમારો દાખલ હતો. અકસ્માતમાં માથામાં ગંભીર ઇજા વાગી હતી. 27 તારીખના દિવસેનું ઓપરેશન થયેલું હતું. ઓપરેશન સક્સેસફુલ પણ થઈ ગયું હતું અને જેને 10 થી 15 દિવસ માટે ઓબ્ઝર્વેશનમાં રાખેલો હતો. પણ આ લોકોની મગજમારીમાં અને હડતાલ વાહે અત્યારે વિનય નામનો જે છોકરો હતો એ ડેથ થઈ ગયેલ છે. દવાખાનાની ડૉક્ટરની ચોક્કસ તપાસ થવી જોઈએ અને મૃતકને ન્યાય મળે એવી અમારી આશા. ત્યારે સમગ્ર મામલે આરએમઓનું નિવેદન સામે આવ્યું છે. તેમણે નેપાળી સમાજના આક્ષેપોને ફગાવ્યા. સિવિલ તંત્ર તરફથી સારવારમાં કોઈ પ્રકારની બેદરકારી ન રખાઈ હોવાનું જણાવ્યું. એના વિષયમાં કોઈ માહિતી નથી કે સારવારમાં કોઈ, કારણ કે સારવાર જે છે ઇમરજન્સી સેવા ચાલુ જ હતી અને કોઈ પ્રકારનો આઈસીયુ સેવા બંધ કરવામાં આવેલ નહીં હતી. કેવલ ઓપીડી સેવા એ બધી બંધ હતી. કોઈ પાસે મા કાર્ડ ન હોય ને, कुछ ना हो तो भी सिविल हॉस्पिटल में જ્યારે દર્દી દાખલ થાય એને પાસે પૈસા ન હોય, કોઈ કાર્ડ ન હોય, તેમ છતાં સારવારમાં કોઈ કમી રહેતો નથી. આપને પાસે બહુ ઉપાય છે.